ગઈકાલે ઝાંસી રાની સર્કલ ખાતે સીએમ સભા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરતા પોલીસે 6 જણની અટકાયત કરી હતી। પોલીસના કહેવા પ્રમાણે અંદરથી નીકળ્યા હતા અને સીએમ ગયા બાદ સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે તપાસ કરશે કે કોણ કયા સમાજના હતા। ગઈકાલે ઝાંસી રાની સર્કલ ખાતે સીએમ સભા ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરતા પોલીસે 6 જણની અટકાયત કરી હતી। પોલીસના કહેવા પ્રમાણે અંદરથી નીકળ્યા હતા અને સીએમ ગયા બાદ સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે તપાસ કરશે કે કોણ કયા સમાજના હતા। नारी के सम्मान में मैदान में અહીંયા ભાજપના કાર્યકર તરીકે છે સોરી સર ભાજપના જે કાર્યકરો છે ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા એમાંથી 4 થી 5 માણસો તો અંદરથી જ નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં અને જ્યારે સીએમ સાહેબનો કોન્વે પસાર થયો ત્યારે એમને જય ભવાનીના સૂત્રોપો કરે ઓળખ નથી થઈ। ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ડિટેન કરીને અને વધુ વિગતવાર નહીં કોન્વે નીકળી ગયા પછી બહાર નીકળ્યા। કોણ અંદર કાર્યકર તરીકે આવેલા? નહીં કોઈ શંકાસ્પદ નહીં ને પાર્ટીના જે માણસો છે ગેટ પર હતા એમને પણ કોઈ શંકાસ્પદ નહીં લાગ્યો। ભાજપનો કેસ હતો કે નહીં મને બહુ આઈડિયા નથી પણ એ કાર્યકરોના વયા હતા। 5 થી 7 જણા છે અને એની પૂછપરછ કરીને તમને વિગતવાર આપીએ વિગત કોણ કોણ છે। થેન્ક યુ સર। Subscribe now and press the bell icon. Never miss an update.